આગામી તારીખ 9 નવેમ્બરના રોજ શરૂ થનાર ટેકાના ભાવે મગફળી ખરીદી અંગે ખેડૂતોએ આપી પોતાની પ્રતિક્રિયા. ભાવનગર જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યમાં આ વર્ષે ખૂબ મોટા પ્રમાણમાં ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું હતું, જેથી વધુ પડતા ઉત્પાદનની આશા હતી. પરંતુ સતત પડી રહેલા વરસાદના કારણે અનેક ખેડૂતોની મગફળીનો પાક પલળી ગયો છે. હું ઉગલવાણ ગામનો ખેડૂત બોલું છું, મુકેશભાઈ ગજેરા. હવે અમને આજે એવું કંઈક મીડિયામાં વોટ્સઅપમાં જાણવા મળ્યું કે સરકાર આવતી 9 તારીખે ટેકાના ભાવે મગફળી ખરીદવાની છે. તો હવે ખરીદે તો સારું કહેવાય, પણ હવે એમાં ક્વોલિટી નબળી થઈ ગઈ હોય તો એ પાછા લે ન લે તો એ અધિકારીઓ અરે બધી ધમાલ થાય. એના કરતાં સરકારને તો અમારે એવું કહેવાનું છે કે તમે ભાવ ફેરની જે કંઈક યોજના હાલે અમલમાં આવે એવા બધા ડિરેક્ટરો માર્કેટિંગ એના ચેરમેનો કહે છે, તો એ વાત માન્ય રાખી અને સરકારને ભાવ ફેર ખેડૂતોના ખાતામાં આવવું જોઈએ. તો ખેડૂતો તરત એના ભાગીદારને અને પોતાને જે કાંઈ વળતર મળવાનું હોય એ એની આશા તો જાગૃત રહે. બાકી ટેકાના ભાવમાં તો સરકાર ખરીદશે, સારી વાત છે, પણ એમાં કાંઈ બહુ અધિકારીઓ અરે બધું ઝપાઝપીને આંતરે એવું બધું થાય, કેમ કે ક્વોલિટી નબળી છે. તો હાલે ન હાલે એ બધાને પૈસા ખાવાના આ કરવું ને એની કરતાં આ જે ભાવ ફેરની યોજના લાવે અમલમાં તો વધુ સારું. હવે સરકારે જે મગફળી આવતી 9 તારીખે તારીખ જાહેર કરી છે, 9 તારીખથી આપણે મગફળી ખરીદવામાં આવશે ટેકાના ભાવે. તો ટેકાના ભાવે મગફળી તો ખરીદશે સરકારે, ખૂબ સારી વાત છે. પણ ખેડૂતો યાર્ડમાં મગફળી લઈને જાહે તો આ સિંગ ડેમેજ છે, તો ખેડૂતને અને વેપારીઓને આમાં તકરાર થવાની છે ને વેપારીઓ રિજેક્ટ કરવાના છે અને ખેડૂને આ રિજેક્ટ થશે માલ ત્યાંથી પાછો યાર્ડમાંથી લાવવો ને એવી બધી મજૂરીને ઘણા ખર્ચા ચડી જાય. તો સરકારશ્રીને એવું કહેવા માંગીએ છીએ અમે કે જે તમે ભાવફેરની વાત કરી હતી કે આપણે ભાવફેર મગફળી લઈશું ને એવી બધી વાત ચર્ચાઓ થાય છે, તો એ રીતે સરકાર ગોઠવે કે આપણે ખેડૂને ઉપરના ભાવ જે આવે યાર્ડમાં વેચી હોય એને ઉપરના ભાવ સરકાર ચૂકવે. એમ એ રીતે થાય તો ખેડૂને અને બધાને ફાયદો થાય એમ છે. નહીં તો ખેડૂત મગફળી લઈને જાય ને એડમાંથી રિજેક્ટ થાય ને એડમાંથી પાછી આવે ને એ ત્યાં બધાને માથાકૂટ થવાની છે વેપારીઓને ખેડૂને. મગફળી સારી છે નહીં, ક્વોલિટી છે નહીં, એવી દર વર્ષે હોય એવી ક્વોલિટી બની નથી ઓણું આ માવઠાના હિસાબે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવા અંગેની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ 1 નવેમ્બરના રોજ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવાની હતી, પરંતુ તે તારીખ મુલતવી રાખવામાં આવી હતી. ત્યારબાદ ફરીવાર સરકાર દ્વારા નવી તારીખ જાહેર કરવામાં આવી છે અને આગામી તારીખ 9 નવેમ્બરના રોજથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવા અંગેની શરૂઆત કરવામાં આવશે.